વીજલાઇનના વળતર મુદ્દે મોરબીના જેતપરમાં આજથી સત્યાગ્રહ પાર્ટ 3ની શરૂઆત। 365 ગામોના ખેડૂતોએ સરકારના નવા પરિપત્ર માન્ય ન હોવા સહિતના અલગ અલગ મુદ્દાઓ સાથે પદયાત્રા યોજીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। મહેન્દ્રનગર ચોકડીથી કલેક્ટર કચેરી સુધી યોજાયેલી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ અને ખેડૂતો જોડાયા। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને સરકારે જાહેર કરેલ પરિપત્રમાં સુધારો કરવાની માંગ કરી છે। ખેડૂતોની મુખ્ય માંગ છે કે તેમના ખેતરોમાં ઊભા કરવામાં આવતા વીજપોલ સામે થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને પૂરતું વળતર આપવામાં આવે। 4 જુલાઈના પરિપત્રમાં સુધારો કરવા ખેડૂતોને સરકારને 3 વિકલ્પ પણ આપ્યા છે, જેમાં વર્તમાન 200%ની જગ્યાએ 400% વળતર આપવામાં આવે। ગ્રામ્ય નગરપાલિકા કે મહાનગરપાલિકા માટે એક સમાન રીતે 260% વળતર નક્કી કરવામાં આવે। વર્ષ 2013ના જમીન સંપાદન કાયદા મુજબ જમીનની બજાર કિંમતના 4 ગણું વળતર થાંભલા અને તાર બંને માટે ચૂકવવામાં આવે। લાયસન્સ રૂલ્સ 2006ના આધારે વીજ કંપની અને ખેડૂત બંને પરસ્પર સમજૂતી કરીને જમીનનું ભાડું નક્કી કરે। ખેડૂતોની આ માંગ સરકાર નહીં સ્વીકારે તો આગામી સમયમાં રાજ્યના તમામ ખેડૂતો જે નક્કી કરશે તે મુજબ આગામી સમયમાં આંદોલન ચાલુ રાખવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આ પરિપત્રમાં અઢળક જે ખેડૂતો છે, ગુજરાતના તમામ ખેડૂતોના અહીંયા લેટર પેડ આવેલા છે। કાલ રાતે 8 વાગ્યા સુધીમાં 365 પંચાયતના લેટર પેડ ઉપર ખેડૂતોએ નવો પરિપત્ર અમાન્ય કરેલો છે અને એ તમામ જિલ્લાના ખેડૂતો 8 અને 9 તારીખે જેતપુર આવેલા ત્યારે પોતાના મુદ્દા આપેલા છે। એ તમામ મુદ્દાને આવરી લઈને આ એક માંગ તૈયાર કરેલી છે। એ માંગ સાથે આજે આવેદનપત્ર અમે કલેક્ટર સાહેબને દેવા આવેલા હતા અને એમાં 365 ગામના 8 વાગ્યા સુધીના આવેલા છે અને હજી પણ લેટર પેડ આવવાના ચાલુ છે। અહીંયા 25 થી 35 હજાર લોકોની ભીડ જનમેદની ઊભી થઈ હતી। ખેડૂતો આવ્યા હતા અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। અમારી માંગ એ જ છે કે આ જે આવેદન આપ્યું તે ક્યાંક ને ક્યાંક કંપની લક્ષી છે, તે ખેડૂતના હિતમાં નથી। સરકાર કમિટી રચવા એમને જે 2 ગણી અત્યારે જે 200 ગણું વળતર આપ્યું છે, તો એમાં તો આમ 200 ગણું વળતર એટલું બધું કર્યું છે। જો અમને 400 ગણું પણ વળતર આપે તો પણ અમારે કાંઈ ખેતર જે જાય છે એનું મૂલ્ય તો કોઈ પણ થતું જ નથી। પણ આ તો આપણે માર્કેટ વેલ્યુ કરતાં 400 ગણી આપણે લઈએ છીએ, અમે લઈએ છીએ, બાકી અમારા ખેતરની કાંઈ કિંમત તોય નથી થવાની, તોય અમને લોસ જ છે સરવાળે તો। એટલે સરકારે જે અમને આ 400 ગણું નહીં આપે તો પછી આગળનું વિચારશું। ખેડૂતોની માંગણી મુજબ માર્કેટ રેટ કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં ખેડૂતના પ્રતિનિધિને પણ રાખવામાં આવ્યા છે। સાથે સાથ જે ભાવ છે એમાં પણ વધારો કરીને 200% અને ગ્રામ્ય વિસ્તાર માટે 30%ની જોગવાઈ કરવામાં આવેલી છે અને ખૂબ જ વિસ્તૃત પરિપત્ર આ બાબતે જાહેર કરવામાં આવ્યું છે।